નમસ્કાર મિત્રો, જીકે ગુરુ ટ્યુટોરિયલમાં હું દશરથ જેજેરિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપ જાણો છો કે અમે કોમ્પ્યુટર ઉપર ઓલરેડી એક સિરીઝ સ્ટાર્ટ કરેલી હતી, જેમાં અમે 2 વિડીયો હાલ અત્યારે કરેલા છે. આ ઉપરાંત અમે આજથી નવી સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ગુજરાતના જે સ્થળો છે અથવા તો ગુજરાતનું જે જનરલ નોલેજ હોય છે તેના વિશેના આપણે વિડીયો સિરીઝ બનાવશું. આમ તો ગુજરાતમાં જે પરીક્ષાઓ લેવાય છે તેમાં મોટાભાગે આ સબ્જેક્ટ હોય છે કે ગુજરાતનો ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ વગેરેનો સમાવેશ થતો હોય છે. તો આ ઉપરાંત તમે પણ જો કોઈ ગુજરાતને કે કોઈ અલગ ટોપિક પર વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો આ વિડીયોના કમેન્ટમાં તમે લખી શકો છો. તમારું સજેશન અમને મળશે કે તરત અમે તેના ઉપર વિડીયો બનાવવાની કોશિશ કરીશું. મિત્રો, આ ઉપરાંત હજુ પણ જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો તેને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જો આપને ગમે તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, જલ્દીથી આજનો ટોપિક શરૂઆત કરીએ. આજનો અમારો ટોપિક છે ગુજરાતના મેળાઓ. ગમે પરીક્ષા હોય જાહેર, પણ તેમાં એક પ્રશ્ન તો આમાંથી બનતો જ હોય છે. તો આજના જે ગુજરાતના આપણા મુખ્ય મેળાઓ છે તેમાંથી આજે આપણે શીખીશું. સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક. સૌથી પહેલાં મેળાની વાત આવે તો આપણે સૌ જાણીએ છીએ કે સૌથી પ્રચલિત મેળો છે તે તરણેતરનો મેળો છે. ઘણા લોકો આમાં કન્ફ્યુઝન હોય છે કે સૌથી મોટો મેળો અને પ્રચલિત મેળો. તો સૌથી પ્રચલિત મેળાની વાત આવે તો એ તરણેતરનો મેળો છે, પણ સૌથી મોટો મેળો વાત આવે તો તે વૌઠાનો મેળો છે. તરણેતરના મેળામાં જોઈએ તો તે ક્યાં ભરાય છે, સ્થળ ઘણીવાર પૂછાઈ જતું હોય છે. તો તરણેતરનો મેળો જે છે એ સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં ભરાય છે. અને તે ક્યારે ભરાય છે તે પણ ઘણીવાર મહત્વનું બની જતું હોય છે. તો ભાદરવા સુદ 14 સુધી આ મેળો ભરાય છે. તરણેતરના મેળાના ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ભરાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એનું જિલ્લા વાઇઝ મેં આ વખતે કોશિશ કરી છે કે કયા જિલ્લામાં આવ્યું છે, એટલીસ્ટ એ તમને દેખાડી શકીએ. તો તરણેતરનો જે મેળો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરનો આ મેળો ભરાય છે. મેળાને નિહાળવા વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે. આ મેળાની અમુક ખાસ તસવીરો છે. આ મેળાની ખાસિયત રંગબેરંગી ભરત ભરેલી જે છત્રી છે તે અહીં જોવા મળે છે. આ ઉપરાંત આ મેળાનું દ્રશ્ય જોઈ શકાય છે કે કેટલો વિશાળ હોય છે આ મેળો. આ ઉપરાંત ત્યાંના સ્થાનિક લોકો અથવા તો ભરવાડ કોમના જે લોકો છે તે હુડો રાસ આ મેળામાં કરતા જોવા મળે છે. તે આ ચિત્રમાં પણ જોઈ શકાય છે. આ ઉપરાંત વિદેશી પ્રવાસીઓની વાત આવે તો ઘણા વિદેશી પ્રવાસીઓ આ મેળા દરમિયાન આ મેળાની મુલાકાત લેતા હોય છે. રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ છે જે આ ખાસિયત છે આ મેળાની ત્યાં જોવા મળે છે. આ ઉપરાંત ત્યાં ઘોડાની રેસ પણ થતી હોય છે, તે જોવા મળે છે આ ચિત્રમાં. તો આ હતું તરણેતરનો મેળો. હવે આગળ વાત કરીએ વૌઠાના મેળાની. તો વૌઠાનો મેળાનું જે સ્થળ છે તે ક્યાં છે? તો વૌઠાનો મેળો છે એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભરાય છે. તેનો સમય છે કાર્તકી 11થી કાર્તકી પૂર્ણિમા સુધીનો હોય છે. વૌઠાના મેળાની વાત કરીએ તો તેનું સ્થળ સૌથી પહેલાં જોઈ લઈએ તો તે અમદાવાદ જિલ્લામાં ભરાય છે. વૌઠાનો મેળો જે છે તે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો માનવામાં આવે છે. વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે ભરાય છે. વૌઠામાં 7 નદીનો સંગમ થાય છે. મિત્રો, આ જોઈ શકાય છે 7 નદીઓનો સંગમ જે છે વૌઠામાં થાય છે. તે 7 નદી કઈ કઈ છે? તો તેમાં સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, મેશ્વો, માઝ અને શેરડી આ 7 નદીનો સંગમ જે છે તે વૌઠા જે છે ત્યાં થાય છે. અને વૌઠાના મેળાની ખાસિયત જે છે તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો વૌઠાના મેળાની ખાસિયત એ છે કે ત્યાં ગધેડાની લેવેચ વધારે થાય છે અને સૌથી મોટો લોકમેળો છે. આગળ વાત કરીએ તો શામળાજીનો મેળો. તો શામળાજીનો મેળો છે તે અરવલ્લી જિલ્લામાં ભરાય છે.
તેનો સમય છે કાર્તકી 11 પૂર્ણિમા. સેમ જે વૌઠાના મેળાનો હતો તે જ આનો સમય છે કાર્તકી 11 કાર્તકી પૂર્ણિમા. શામળાજીના મેળાની વાત કરીએ તો એ મેશ્વો નદીના કાંઠે ભરાય છે મોડાસામાં. શામળાજી છે તે મોડાસામાં આવેલું છે. મેશ્વો નદીના કાંઠે એ શામળાજીનો મેળો ભરાય છે. શામળાજીના મેળોમાં આદિવાસી અને ભીલોની સંખ્યા ખાસ જોવા મળતી હોય છે. આ શામળાજીના મેળાનું એક દ્રશ્ય છે જે આપણે અહીં જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો ભવનાથનો મેળો. ભવનાથનો મેળો તે જુનાગઢ જિલ્લામાં ભરાય છે. જુનાગઢના ગિરનારમાં. તેનો સમયગાળો કહીએ તો એ મહાશિવરાત્રિના દિવસે ભરાય છે, મહાવદ તેરસના દિવસે. ભવનાથના મેળાની વાત કરીએ તો ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદી પાસે આવેલા ભવનાથ મંદિરના પટાંગણમાં આ મેળો ભરાતો હોય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જુનાગઢ ક્યાં આવેલું છે, ત્યાં મેળો ભવનાથનો ભરાય છે. આ મહાશિવરાત્રિના મેળાની એક તસવીર છે જે જોઈ શકાય છે. આ મેળાની ખાસિયત એ છે કે નાગા બાવાઓ તેમજ સાધુ સંતો મૃગી કુંડમાં નાહવા માટે આ મેળાના દિવસે આવતા હોય છે, જે અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો પલ્લીનો મેળો. પલ્લીનો મેળો છે તે ગાંધીનગર જિલ્લામાં ભરાય છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં ભરાય છે. રૂપાલમાં એ વરદાયીની માતાની પલ્લી ભરાય છે. તેને પલ્લી તેના મેળા તરીકે ઓળખવામાં આવે છે. તેનો સમય જોઈએ તો આસો સુદ નોમના દિવસે તે ભરાય છે. જે વરદાયીની માતા છે તેની પલ્લી છે તેમાં શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. અહીં આપણે કેટલીક તસવીરો જોઈએ તો એ જે ગાંધીનગર છે તેનું દર્શાવવામાં આવેલું છે. પલ્લીનો મેળો ક્યાં ભરાય છે. આ ઉપરાંત આ છે માતાજીની પલ્લી, જેમાં શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. અહીં એક આપણે બીજી તસવીર પણ જોઈ શકીએ છીએ જેમાં શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. આગળ વાત કરીએ તો ડાકોરનો માણકઠારીનો મેળો. ડાકોરનો માણકઠારીનો મેળો એ ખેડા જિલ્લાના ડાકોરમાં ભરાય છે. તેનો સમય છે શરદ પૂનમના દિવસે આ મેળો ભરાય છે. ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે, પણ માણકઠારીનો મેળો જે છે એનું મહત્વ વિશેષ હોય છે. ડાકોર ક્યાં આવેલું છે તે જોઈ શકાય છે. ડાકોર ખેડા જિલ્લામાં આવેલું છે. આગળ વાત કરીએ તો કાર્તકી પૂર્ણિમાનો મેળો. કાર્તકી પૂર્ણિમાનો મેળો જે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ભરાય છે. તેનો સમયગાળો છે કાર્તકી પૂનમ. આ મેળો સરસ્વતી નદીના કિનારે ભરાય છે, જે આપણે જોઈ શકીએ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ભરાય છે. સરસ્વતી નદીના કિનારે ભરાય છે. આ મેળાની ખાસિયત એ છે કે આ મેળામાં ઊંટની લેવેચ થતી હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો, ઊંટની લેવેચ આવે તો કાર્તકી પૂર્ણિમાનો મેળો, અને જે ગધેડાની લેવેચની વાત આવે તો એ વૌઠાનો મેળો હોય છે. આગળ વાત કરીએ ગોપનાથ મહાદેવનો મેળો. તો ગોપનાથ મહાદેવનો મેળો છે એ ભાવનગર જિલ્લામાં ભરાય છે. શ્રાવણી અમાસ અને જન્માષ્ટમીના દિવસે આ મેળો ભરાય છે. અહીં આપણે ભાવનગરને જોઈ શકીએ છીએ. ભાવનગર જિલ્લામાં એ મેળો ભરાય છે. ગોપનાથ મહાદેવના મેળાની વાત કરીએ તો આ મેળો 2 દિવસે ભરાય છે, શ્રાવણ અમાસ અને જન્માષ્ટમી. આગળ વાત કરીએ તો જન્માષ્ટમીનો મેળો. આમ તો જન્માષ્ટમીનો મેળો છે તે ઘણી જગ્યાએ ભરાય છે, પણ ભરાય છે તેનો ખાસ મહત્વ હોય છે. જન્માષ્ટમીનો મેળો જે છે એ જન્માષ્ટમી એટલે કે શ્રાવણ વદ આઠમના દિવસે આ મેળો ભરાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ દેવભૂમિ દ્વારકા જિલ્લો અહીં દર્શાવેલો છે. અહીંયા ભગવાન જે કૃષ્ણનું જે મંદિર છે ત્યાં જન્માષ્ટમીનો મેળો ભરાય છે. આગળ વાત કરીએ તો ચિત્ર વિચિત્રનો મેળો. ચિત્ર વિચિત્રનો મેળો છે તે સાબરકાંઠા જિલ્લાના પોશી તાલુકાના ગુણભાખરીમાં ભરાય છે. આ મેળો ખાસિયત ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ જતો હોય છે કે ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે, તો યાદ રાખવો ખૂબ જ જરૂરી છે અને IMP પણ છે કે ચિત્ર વિચિત્રનો મેળો છે એ ગુણભાખરીમાં ભરાય છે.
અહીંયા આપણે સાબરકાંઠા જિલ્લામાં જોઈ શકીએ છીએ કે ચિત્ર વિચિત્રનો મેળો જિલ્લો આવે તો સાબરકાંઠામાં હોય છે. આ મેળો જે છે આદિવાસીઓના મેળા તરીકે ઓળખાય છે. અહીંયા આપણે જોઈએ છીએ કે આદિવાસી સ્ત્રીઓ નૃત્ય કરતી હોય એવું લાગી રહ્યું છે. આગળ વાત કરીએ તો પાલોદરનો મેળો. પાલોદરનો મેળો છે તે મહેસાણા જિલ્લામાં ભરાય છે. ફાગણ વદ 11થી ફાગણ વદ 13 સુધી ભરાય છે. આ મેળો છે તે 64 જોગણી માતાજીના મંદિરે પાલોદરમાં ભરાય છે. જે અહીંયા આપણે જોઈએ છીએ કે મહેસાણામાં પાલોદર આવેલું છે. જોગણી માતાજીના મંદિરે આ મેળો ભરાય છે. આ મેળાની ખાસિયતની વાત કરીએ તો પાલોદરના મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે. ઘણીવાર એવો પ્રશ્ન પણ પૂછાઈ જાય કે ગુજરાતના કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે, તો એ પાલોદરના મેળામાં છે. છેલ્લે જતાં જતાં બીજા ઘણા પણ થોડા મેળા જે ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતના તેની વાત કરી લઈએ તો ગંગાજી મેળો જે રામપરા વેકરા કચ્છમાં ભરાય છે. આ ઉપરાંત દુધરેજનો મેળો છે તે સુરેન્દ્રનગરમાં ભરાય છે. પછી ગાય ગોહરીનો મેળો જે ગરબાડા દાહોદમાં ભરાય છે. ગોળ ગધેડાનો મેળો તે જેસવાડા દાહોદમાં ભરાય છે. ક્વાંટનો મેળો છોટાઉદેપુરમાં ભરાય છે. ફાગવેલનો મેળો એ ખેડા જિલ્લાના ફાગવેલમાં ભરાય છે. ભાડભૂતનો મેળો એ ભાડભૂત ભરૂચમાં ભરાય છે. ભાડભૂતના મેળાની ખાસિયત એ છે કે 18 વર્ષે એકવાર ભરાય છે. માઘ મેળો એ પણ ભરૂચમાં ભરાય છે. તો ખાસ જે નોંધનીય બાબતો છે યાદ રાખવા જેવી આ આખા ટોપિકમાં તે ખાસ છે. મહેસાણા જિલ્લામાં આયોજિત પાલોદરના મેળામાં વરસાદની આગાહી થાય છે. આ ઉપરાંત શામળાજીના મેળાને આદિવાસીઓના મેળા તરીકે ઓળખવામાં આવે છે. અને ગાંધીનગરના રૂપાલ ખાતે પલ્લીના મેળામાં માતાજીની પલ્લી પર ઘી ચડાવવામાં આવે છે. આ ઉપરાંત વાત કરીએ તો સૌથી મોટો લોકમેળો મેળાની વાત આવે તો તે વૌઠાનો મેળો છે. તેમજ સૌથી મોટા સૌથી પ્રચલિત મેળાની વાત આવે તો એ લાઈક જરૂર કરજો, શેર કરજો અને તેથી પણ વધારે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ વેરી મચ.